છે ખેડૂત, આની પાસેથી ખરીદી કરવી અને વેચવી આ ભૂમિકા છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની. એક છે સસ્તા અનાજની દુકાન, જે રેશન કાર્ડ આપણે લઈને જઈએ અને સસ્તું અનાજ મળે. ખેડૂત પાસેથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા MSP ના ભાવે લે અને અહીંયા આપે. આ કેટલા રૂપિયામાં આપશે એ જાહેર સરકાર કરે. તો સરકાર જે જાહેર કરે મિત્રો એને કહેવાય સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ. શું કહેવાય? સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ. ધારો કે ઘઉંની MSP છે 100 રૂપિયા. 100 રૂપિયા ઘઉં ખરીદવાના. સરકારે કીધું 1 રૂપિયામાં આપવાના. તો સસ્તા અનાજની દુકાને મિત્રો 1 રૂપિયામાં આપવાના હોય તો ખરીદી 100 રૂપિયાની છે, આપવાના 1 રૂપિયામાં છે. તો 100 રૂપિયાની ખરીદી પ્લસ અહીંયા સુધી પહોંચાડ્યું, આ પેટ્રોલનો કોસ્ટ, આ બધી જ વસ્તુ છે તમારો આર્થિક ખર્ચ થયો. આપી છે સરકારે 1 રૂપિયામાં, તો 100 માઇનસ 1 કરો તો જે 99 આવ્યા એ સબસિડી છે, ખાદ્યની સબસિડી જે સરકાર ભોગવે છે.